કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રાજકીય મહાનુભાવો તેમજ વેપારી ઉદ્યોગપતિઓ તેમજ દરેક એસોસિએશનના પ્રમુખો ઉપપ્રમુખો અને સામાજિક સર્વે તેમજ સામે પધારેલા આજે આ સમારંભને ઉજળો બનાવવા ગામે ગામથી અને આપણા અમરેલી શહેરમાંથી ગામે ગામથી પધારેલા દરેક એસોસિએશનના પ્રમુખો ઉપપ્રમુખો મંત્રીઓ સભ્યો અને વેપારીઓ આજે ઘણી બધી વાત વ્યવસ્થા માટે આપણે પાછળની અગવડતાને માટે ઘણી બધી કેતનભાઈએ સવે વાત કરી, પણ એવું મારી પાસે કાંઈ હોય નહીં, કારણ કે અમે હાથ ગુજરાતી રહ્યા એટલે કોઈ નાની નાની રફ અને ટફ હોય, ભલે અમે આગળ વહી ગયા પણ એવું બીજું કાંઈ ન હોય તો હવે આપણે વેપાર આજે વેપારીઓ ભેગા થયા છીએ ત્યારે આપણે સૌને વેપાર કરીને પૈસા કમાવાનો શોખ હોય અને કમાવા જોઈએ તો જ આપણે આગળ વહી જઈએ, પણ વેપાર કમાવામાં આપણે એક સ્વાર્થ વૃત્તિ હોય છે. એ સ્વાર્થ વૃત્તિથી દોડી અને બહાર આવી વેપારને આગળ વધારવો જોઈએ અને વેપારમાં સ્ટાન્ડર્ડતા અને પ્રમાણિકતા લાવવી જોઈએ, કારણ કે અને સાથે સાથે સાહસ અને જોખમ ઉઠાવવું પડે. સાહસ અને જોખમ વગર આ સમયમાં પૈસા બનાવવા મુશ્કેલ છે. રનિંગ વેપારથી આ હરીફાઈમાં રનિંગ વેપારથી આપણી પાસે ક્યારેય પૈસા બનશે નહીં, કારણ કે વર્તમાનમાં વેપાર કરવાથી પૈસા બને નહીં અને કાયમને માટે તમારે જોખમ ઉઠાવવું પડે. હવે આ જોખમ ઉઠાવવા પડે, અનુભવ ન હોય તો પૈસા ન પણ બની શકે, આપણે જોખમાય પણ જાય. તો આના માટે એક સરળ રસ્તો તમને બતાવું કે એને વર્ષ તો 5 લાગશે, કેટલા લાગશે પણ 5 વર્ષ જતા નહીં લાગે. પછી કરિયાણાવાળા હોય કે ગમે તે વેપારની ઝણસીના વેપાર કરતા હોય એ ઝણસીનો અનુભવ કરવો જરૂરી છે. તમે 5 વર્ષ માટે એનું ઉત્પાદન પ્રોડક્શન અને દરેક આખા વર્ષના ભાવની વધઘટ તમારી બુકમાં લખો. એવું તમે 5 વર્ષે તમે લખશો ને એટલે તમે જાણે ક્યારે કઈ વસ્તુ લેવી એનો તમને અનુભવ થઈ જશે. 5 વર્ષમાં હવે ઘણી વખત તમે એમ જોવો કે આજે તમારું તુવેર દાળનું ઉત્પાદન 35 લાખ ટન આવ્યું, વપરાશ આપણી 45 લાખ ટન હોય. એ 5 વર્ષની અંતે તમારું 35 લાખ ટન ઉત્પાદન આવે, 5 વર્ષમાં તમારી વપરાશ 60 લાખ ટને પહોંચી હોય, ત્યારે આ સમયમાં તમે વેપાર કરો તો તમે બે ઝડપથી પૈસા મળતા હોય, પણ આ અનુભવ તમારે ખુદને લેવો પડે. આ અનુભવ તમે નહીં કરશો તો તમારે પૈસા નહીં થાય. 5 વર્ષ જાતા નહીં, 5 વર્ષ કરિયાણાવાળા હોય કે મોટી ઝણસીવાળા હોય. કરિયાણાવાળામાં હજારો આઈટમ આવે છે, તેજાના બધી આઈટમ હોય કે કાજુ દ્રાક્ષ મરી કાજુ બદામ, એ બધામાં 200 રૂપિયાથી કિલોથી માંડીને 1000 રૂપિયા કિલો એ વસ્તુ પહોંચતી હોય છે. તો તમે અનુભવ કરશો તમને ખ્યાલ આવે કે કયા વર્ષમાં કેટલા રૂપિયા હતા, કયા વર્ષમાં કેટલા વજન ક્યાં ઘટ્યા. તો તમે 250 ગ્રામ અને 500 ગ્રામ પડીકા વાળે જિંદગીમાં તમે છે ને મર્સિડીઝના શોરૂમમાં નહીં જઈ શકો. એ ખાલી ઊંડા ના સુઝુકીમાં તમે જઈ શકશો એમ, પણ તમે પૈસા કરિયાણાની દુકાન કરતા તમે અનુભવ કરો અને આ બધી આઈટમ કાળા મરી તજ લવિંગ કાજુ દ્રાક્ષ આ બધી કોલ્ડની આઈટમ છે અને તમારે ક્યાંય કરવાની જરૂર હોતી નથી. થોડા પૈસા બચાવવાના અને બધા બ્રોકર હોય છે, ખાલી પૈસાનું આંગળિયું જ કરવાનું હોય છે અને ઓલો નફા સાથે તમને પાછા મોકલતો હોય છે. પણ પડીકા કરે કોઈ પૈસા નહીં થાય એમ. તમારી સોચ બદલો. હું બદલો? સોચ બદલો. આજે ભૂતકાળ ભૂલો, વર્તમાનમાં જીવો અને કાલનો વિચાર કરો જો પૈસા બનાવવા હોય તો. અને સૌથી પહેલા મોટી વાત એ છે કે પાડોશીને સારી રીતે જોતા શીખો. ઈર્ષ્યાનું બંધ કરો જો પૈસા બનાવવા હોય તો. પડખેવાળાને આપ્યું છે ઉપરવાળે આપ્યું, તમે ક્યાં ખીચામાંથી આપ્યું છે? તમે ક્યાં પહેલા તમે એને તમારે પૈસા કરવા નહીં ભેગા વહી જાઓ. એને પૂછો શું છે, એને પૂછો કે તમે અને નજીક જાઓ તો આપણો સાલ છે એમ. બાકી પૈસા એમને ન બને એમ, પણ સોચ બદલવી પડે. અને તમે આજ મારે 70 વર્ષ છે ને તો કાલ સવારે નવું શીખવું પડે. કેટલું ત્યારે મારું હાલે છે. ભલે હું મને આજે હું 70 વર્ષે 8 ગુજરાતી છું, પણ હું સી એને સવાલ કરું છું અને મને જવાબ દેવો અઘરો પડે છે, કારણ કે મારા અનુભવના 45 થયા, સી એને 3 વર્ષ થયા હોય તો મને ક્યાંથી જવાબ આપી શકે? એ તો ડિગ્રી પાસ કરી છે, પ્રેક્ટિકલ ક્યાં પાસ કર્યું છે તો મને ક્યાંથી જવાબ આપી શકે? પણ આ બધાનો જે સોર્સ છે ને કેતનભાઈ કીધો એનો સામાન્ય કાયદો આપણી માટે આવે છે, બધાને ખોટું લાગશે કે આ દુનિયામાં ગરીબ માણસો ઓછા છે,
પણ ગરીબના હકનું લેનારા વધારે છે. એમાં બધા આવી જાય, સ્વાર્થી વેપારી, રાજનેતાઓ, પ્રાઇવેટ હોસ્પિટલો, પ્રાઇવેટ સ્કૂલો અને અધિકારીઓ, આ બધા આવી જાય, કોઈ બાકી રહે નહીં. એટલે એ આપણા દુનિયા પર તમે એક મોટું છે કે પૈસા કમાઈ લો ને એટલે બધું હલ છે. આ ઇન્ડિયામાં પ્રાઇમ મિનિસ્ટર પૈસા છે, પૈસા ફેંકો ને તમાશા દેખો, બાકી કઈ હાલતું નથી. આ નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર નથી આ દુનિયામાં. આપણા ઇન્ડિયામાં છે ને પ્રાઇમ મિનિસ્ટર પૈસા છે. ઘણું કહી દીધું, હવે પછી આટલું બધું બીજા ફેરવા